અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે। શરૂઆતમાં જાણકારી સામે આવી કે 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું। આ ઘટના એક અઠવાડિયા પહેલા શાળામાં થયેલા એક નાના ઝઘડાની અદાવત કારણભૂત હતી। શાળા છૂટ્યા બાદ હુમલાખોર કિશોરે પોતાની બેગમાંથી છરી કાઢીને નયન પર હુમલો કર્યો। શરૂઆતમાં પોલીસનું એવું લાગ્યું કે 7 થી 8 વિદ્યાર્થીઓ મળીને આ હુમલો કર્યો હતો, પરંતુ પોલીસની પૂછપરછમાં હુમલાખોર કિશોરે કબૂલાત કરી છે કે તેણે એકલા હાથે આ કૃત્ય કર્યું હતું। હાલમાં પોલીસે કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। સ્કૂલે આ ઘટના વિશે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને તાત્કાલિક જાણ કરી ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન ગણાય છે। સમયસર સારવારમાં બેદરકારી થઈ છે। ઘટના બાદ નયનને તાત્કાલિક સારવાર આપવામાં નિષ્ફળતા દાખવવામાં આવી હતી અને એના કારણે તેની સ્થિતિ પણ વણસી હતી। ભૂતકાળની ઘટનાઓ પર પડદો પાડ્યો હતો। 7 ડે સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની હતી, પરંતુ શાળા મેનેજમેન્ટે આવી ઘટનાઓને છુપાવીને કોઈ નક્કર પગલાં લીધા ન હતા। અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થિનીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500 થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સ્કૂલના એડમિન મયુરિકા પટેલે આ ફરિયાદ નોંધાવી છે। સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસરૂમ, સ્કૂલ બસના કાચ તોડી એલસીડી કમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે ટોળાએ સ્કૂલમાં રહેલા સ્ટાફ સાથે મારામારી કરી હતી। પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી। ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે, ત્યારે હત્યા કરનાર વિદ્યાર્થીને મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાને આધારે અટકાયત કરવામાં આવી છે। હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે। આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવાઈ ન હતી। એ ઉપરાંત પાણીનું ટેન્કર બોલાવી સ્ટુડન્ટના લોહીના ડાઘા દૂર કરી પુરાવાનો નાશ કર્યો છે। અમદાવાદની ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20મી ઓગસ્ટે તોડફોડ અને હોબાળો થયો હતો। ત્યારબાદ 21મી ઓગસ્ટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। 10वीं में लड़का पढ़ता था जो विक्टिम है, और उसी की क्लास में दूसरा जो आरोपी है वो भी पढ़ता था। आरोपी की उम्र आश्रय 16 साल के आसपास होगी और विक्टिम की उम्र 15 साल। इनका एक हफ्ते से कुछ आपस में लड़ाई चल रही थी। कल आरोपी ने लाके छरी जो चक्कू है वो विक्टिम के पेट में मार दिया, जिससे उसकी आज सुबह 3 बजे हॉस्पिटल में डेथ हो गई। पहले पुलिस ने इमीडिएटली 307 जो जूना आईपीसी है उसके मुजब एफआईआर दाखिल की थी और उसको 302 में कन्वर्ट कर लिया। तो उसके बाद यहाँ आक्रोश था कि व्यवस्थित तपास नहीं हो रही है। तो जो लास्ट मीटिंग आगेवानों और उनके रिश्तेदारों के साथ हुई, तो उसमें निर्णय लिया गया कि ये क्राइम ब्रांच को तपास ट्रांसफर की जाए। क्राइम ब्रांच ये तपास संभाल रही है। इसके साथ साथ ये भी था कि कल टैंकर बुला के सीन ऑफ क्राइम को डिस्ट्रॉय करने की कोशिश की और जो इम्पोर्टेंट एविडेंस थे उसको हटाया गया। उसके लिए ऊपर भी हम तपास कर रहे हैं। और तीसरा ये मुद्दा था कि सीसीटीवी शायद डिस्ट्रॉय किया गया है, तो वह हमारी टेक्निकल टीम यहाँ आके वो सीसीटीवी को चेक। अहमदाबाद में 7 डे स्कूल में 10वीं कक्षा में पढ़ रहे नयन नाम के छात्र की 9th में पढ़ने वाले छात्र ने हत्या कर दी, जो हमारे लिए दुर्भाग्यपूर्ण है। सभ्य समाज के लिए रेड सिग्नल है। बच्चों एक क्राइम तक पहुंच गए। परिवार को मैं हृदयपूर्वक की सांत्वना देता हूं और आज सभी हमारे पुलिस डिपार्टमेंट के डीसीपी और सभी पुलिस डिपार्टमेंट और शिक्षा विभाग के हमारे जिला शिक्षण अधिकारी सब स्कूल पहुंच चुके हैं। उसकी तपास हो रही है। मैं परिवार को फिर से सांत्वना देता हूं और इस केस को हम शिक्षा विभाग स्टडी करेंगे कि ये बच्चे लोगों में इतना क्राइम बढ़ रहा है, ये सभ्य समाज के लिए ये अच्छा नहीं। आज ये घटना निंदनीय है। पूरा शहर, गुजरात और भारत में सभी जगह पर ये समाचार सुनकर एक करुणा और दुख
पहुंचता है तो ये जिन्होंने एक हत्या की उसको तो सजा मिलेगी और पुलिस उसको गिरफ्तार भी कर लिया है। सभी लोगों को मैं शांति रखने की अपील करता हूँ और दोषितों को सख्त में सख्त सजा करने के लिए पुलिस वहाँ पूरा डिटेल के साथ वैज्ञानिक उपकरणों को उपयोग करके ये केस को डिटेन कर लिया है और आज सभी वहाँ इकट्ठे हुए सभी वालियों को मेरा प्रणाम है कि आप शांति रखो और दोषी को पकड़ लिया है। फिर से शिक्षा विभाग में एक समाज अहमदाबाद एक गुजरात की घटना नहीं है, पूरा भारत में ये बच्चों में जो क्राइम बढ़ रहा है ये इसके पीछे सोशल मीडिया और क्राइम वाली गेम सब जिम्मेदार है। तो मैं वालियों को और शिक्षकों को भी विनती करता हूं कि बच्चों को ये डेंजरस गेमों और सोशल मीडिया और क्राइम करने वाले गेमों से दूर रखें। क्राइम बढ़ रहा है, इसके पीछे बच्चों को जो क्राइम करने की साजिश सिखाता है ये सोशल मीडिया और क्राइम वाली गेम है। तो फिर से मैं अपील कर रहा हूं कि शांति बनाए रखे। आरोपी गिरफ्तार हो चुका है और पुलिस जांच करे। हमारा शिक्षा विभाग दोषियों को सख्त में सख्त सजा मिले वैसा प्रयास कर रही है और मृतक परिवार को मैं फिर से दिल से सांत्वना दे रहा हूं और मृतक की आत्मा को शांति मिले ऐसी मैं प्रार्थना।